તો હમણાં જે શબ્દ વાપર્યો તમે કે ઉમેદવારો ભાજપને મળી ગયા એ ખોવાઈ ગયા હતા. વિસાવદર અને જુનાગઢની સીટમાં કે મળતા નતા. ટિકિટ મળી એ પહેલાં લોકોમાં પણ અંદરથી એક કરંટ હતો કે ઉમેદવાર તરીકે હીરાભાઈ જ આવે. અમારા ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણએ ગાયેલી ગીતાના સંદેશમાં કામ કરતો જા, હાક મારતો જા, ફળની આશા રાખમાં એ આપોઆપ મળે છે. આ વખતે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ જૂનાગઢના ઉમેદવાર શ્રી હીરાભાઈ જોટવા હું એવો દાવો કરું છું કે જીતે જ છે. આ પાર્લામેન્ટ છે એમાં આમ આદમી અને કોંગ્રેસ ભેગી કરી દો એટલે 47,000 ચૂંટાઈ ગયા. વિજય તિલક કરી દો ને જાહેર કરી દો ચૂંટાયેલો. બીજો શું ફરક છે? પણ આજ સુધી કોઈ પણ પ્રશ્ન એ પાર્લામેન્ટમાં આપણા સાંસદે ક્યારેય ઉઠાવ્યો એવું મારી નજરે ક્યારેય આવ્યું નથી. લોકસભાની ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ગયું. ભાજપને ઉમેદવાર તો મળી ગયા, કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર કર્યા છે. હીરાભાઈ જોટવાનું નામ જાહેર થયું છે. જ્યારે હીરાભાઈ જોટવાને નામ જાહેર થયું ત્યારે લોકોની કેવી માંગ હતી, શું વાત છે અને કઈ રીતે આગળની રણનીતિ રહેશે, આપણે હીરાભાઈને જ પૂછીએ કે આગળની કઈ રીતે રણનીતિથી એ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. હીરાભાઈ, આગળની રણનીતિ કેવી રહેશે? આમ તો હમણાં જે શબ્દ વાપર્યો તમે કે ઉમેદવારો ભાજપને મળી ગયા એ ખોવાઈ ગયા હતા. વિસાવદર અને જુનાગઢની સીટમાં કે મળતા નતા. લાંબા સમયથી ને બેનર પર લાગ્યા હતા. એટલે હમણાં એ ઉમેદવાર ચૂંટણી આવી એટલે મળ્યા છે એમ લોકો કહે છે. અને રણનીતિ હંમેશા માટે તો એ હોય કે પ્રજા જ નીતિ નક્કી કરતી હોય ને જ્યારે જનતા જોડે હોય એટલે એ જ ચૂંટણી લડતી હોય તો એ પ્રજાનીતિ થઈ ગઈ તો પ્રજાનીતિથી કોઈ મોટી નીતિ નથી અને પ્રજા મારી જોડે છે. હીરાભાઈ, ખાસ કરીને વાત એવી કરવામાં આવે છે કે એક જાતિના સમીકરણ ઉપર કોઈ કોળી ફેક્ટરનું એક સમીકરણ જોઈ અને ભાજપે ટિકિટ આપી છે, તો એને લઈને શું કહો છો? તમે કઈ રીતે આહિર સમાજથી બિલોંગ કરો છો, તો ફક્ત આહિર સમાજના મત ઉપર જ નિર્ભર રહેશો કે કેમ? ભાજપ છે એ જાતિવાદી વિચારસરણીમાં એનો જે કહેવાય ને કે જીન્સ એ થઈ ગયું અને એમનો કોઈ મસીહા હોય ને તો આ એમપી છે. એમણે કોળીવાદ એટલો શરમસીમાએ ઊભો કર્યો જેથી કરીને સજન કોળીઓને પણ તકલીફ પડે છે. સ્વાભાવિક રીતે કોંગ્રેસ પાર્ટી અને સનાતન ધર્મ નાત જાતને માનતું જ નથી. હું તો સર્વ સમાજનો માન્ય ઉમેદવાર છું, 18 વર્ણનો ઉમેદવાર છું. હું આહિરને ત્યાં જન્મ્યો એનું મને ચોક્કસ ગૌરવ છે. અમારા ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણએ ગાયેલી ગીતાના સંદેશમાં કામ કરતો જા, હાક મારતો જા, ફળની આશા રાખમાં એ આપોઆપ મળે છે. સાથે સાથે ગીતાનો સંદેશ છે અને એ સંદેશ એ છે કે હું જીવ સૃષ્ટિ આમાં પણ હું છું. એટલે કે માનવ માત્રમાં જે માનનારો ગ્રંથ એ આપ્યો છે આ વિશ્વને. એટલે આહિર સમાજ એકનો ઉમેદવાર નથી, હું 18 વર્ણનો ઉમેદવાર છું અને બધા જ સમાજો મારાથી ખૂબ ખુશ છે. એટલે આજે તમામ સમાજો મારા માટે લડે છે. હું એક નથી લડતો કે મારો સમાજ નથી લડતો. તમામ સમાજો એ મારો સમાજ છે અને તમામ સમાજનો એક હીરો છે. બધા હીરા થઈને જ બધા લડે છે અત્યારે. એટલે જ ભાજપ અહીંથી ભાગે છે. કોળી સમાજમાંથી આપને કોણ વધારે સપોર્ટ કરશે? કોળી સમાજની જે સમજદાર લોકો છે અને કોંગ્રેસને વિચારધારાથી માનનારા છે એવા પૂંજાભાઈ, ચંદ્રિકાબેન, બાબુભાઈ, જેઠાભાઈ જોરા, વિમલભાઈ, બધા ટોટલ કોંગ્રેસને માનનારો એક વિચારધારાનો વર્ગ છે. એ સક્રિય છે અને એ લોકોએ જ મને સિંગલ નામ કરીને ટિકિટ અપાવી છે. એટલે એવો કોઈ વિવાદ નથી કે હું મને કોળીઓ મત નથી આપવો. કોળી પણ પુષ્કળ મત આપવાના છે કારણ કે 18 વર્ણમાં તો માનવ જાતિ આખી આવી જાય. એટલે તો કોળીઓ પણ મારા ભેગા જ રહેવાના છે. ઉમેદવાર એકલા થઈ ગયા છે. જે રીતે વાત કરીએ હીરાભાઈ, તો આમ તો નાનપણથી જ રાજકારણમાં જોડાઈ ગયા છે. 23 વર્ષની ઉંમરથી જ એ રાજકીય ક્ષેત્રમાં આગળ હતા. હીરાભાઈ, એક વિધાનસભાની ગઈ ચૂંટણીની વાત આવે, બહુ ઓછા મતથી તમે હાર્યા હતા, પણ આગામી જે લોકસભાની ચૂંટણી છે એમાં મોટાભાગની વિધાનસભાઓ જે છે એમાં ભાજપનું ક્યાંક ને ક્યાંક બલ્લું ભારે દેખાઈ છે. એમાં શું લાગે છે? સીધું ને શોર્ટ છે કે ગયા વખતે અમે એલાયન્સથી લડ્યા હોત તો હું 20,000થી જીતો હોત. ભારત આમ આદમી છે એના 26,000 મત આજે પણ નાખી દો તો 20,000થી ચૂંટાઈ ગયો. આ પાર્લામેન્ટ છે એમાં આમ આદમી અને કોંગ્રેસ ભેગી કરી દો એટલે 47,000થી ચૂંટાઈ ગયા. વિજય તિલક કરી દો ને જાહેર કરી દો ચૂંટાયેલો. બીજો શું ફરક છે? ખૂબ જ ચેલેન્જથી કહી છે કે વિજય તિલક કરી દો. આપણી સાથે જે ત્યાંના કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખો છે એ પણ આપણી સાથે છે. આપણે એમને પૂછશું કે એની રણનીતિ શું રહેશે, કઈ રીતના આગળ વધશે. બસ અમારી રણનીતિ તો બુથ લેવલની કામગીરી કેમ કરવી અને જે અમારી કોંગ્રેસે જે 5 વચનો આપ્યા છે, 25 ગેરંટી જે આપી છે, જે આમ જનતાના સુખાકારી માટે, એ રણનીતિ અમે અપનાવી અને બુથ લેવલ સુધી અમે કામ કરશું.
આપણી સાથે શહેર પ્રમુખ પણ છે, આપણે એમને પૂછશું કે કઈ રીતની આ વાત રહેશે. જી, કઈ રીતની વાત રહેશે? કોંગ્રેસે અમારા ગીર સોમનાથ જિલ્લા અને જુનાગઢ જિલ્લાના તમામ આગેવાનોની લાગણીને માન આપી અને સર્વમાન્ય ઉમેદવાર આપ્યા છે. એટલે અત્યારે અમારી પાર્ટીનો જુસ્સો પણ જોરદાર છે. બીજા નંબરમાં ટિકિટ મળી એ પહેલાં લોકોમાં પણ અંદરથી એક કરંટ હતો કે ઉમેદવાર તરીકે હીરાભાઈ જ આવે. પહેલી વખત એવું થયું છે કે લોકોએ પણ, અમે તો પાર્ટીના પ્રતિનિધિ છીએ એટલે અમને અમારે લોબિંગ કરવાનું હોય, ત્યારે અમને પણ લોકો તરફથી એક નામ આવતું કે ભાઈ આ વખતે હીરાભાઈને તમે ઉમેદવાર જાહેર કરો. એટલે લોકો સર્વમાન્ય ઉમેદવાર છે અમારા, 18 વરણને માન્ય નેતા છે અને પોતે 24 વર્ષની ઉંમરથી સરપંચથી સંસદના ઉમેદવાર સુધી પહોંચ્યા, એટલે વહીવટી કુશળ માણસ છે, સંસદીય કાર્યપ્રણાલિકાના અભ્યાસુ છે, નિષ્ણાત માણસ છે. એટલે આપણે સૌને અપેક્ષા છે કે લોકસભામાં પણ આપણા પ્રાણ પ્રશ્નોની અસરકારક રજૂઆત પણ કરશે. જ્યારે સામે પક્ષે આપણે 10 વર્ષથી જે સાંસદ છે, તમે ક્યારેય જુનાગઢના પ્રાણ પ્રશ્નોને લઈને લોકસભામાં રજૂઆત કરતા જોયા નથી. એની સામે હીરાભાઈ પોતે ડાયરેક્ટ ભરતી નથી કે ડાયરેક્ટ સંસદની ટિકિટ, જેમ રાજેશભાઈ ડાયરેક્ટ સંસદની ટિકિટ લઈને આવ્યા, સંસદ સભ્ય થઈ ગયા, કોઈ પણ જાતનું વહીવટી એમને જ્ઞાન નહોતું. જ્યારે અમારા ઉમેદવાર છે પોતે ગ્રાસરૂટથી આવેલા છે. ગ્રામ પંચાયત એટલે તમારો વહીવટી પાયો છે. તમારી લોકોની સમસ્યાઓ પહેલા શરૂઆત ગ્રામ પંચાયતથી થાય, પછી તાલુકા પંચાયત સુધી આવે, પોતે જિલ્લા પંચાયતમાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. એટલે તળિયેથી લઈને ટોપ સુધીનો વહીવટી કુશળતા છે એમનામાં. ચૂંટાયા પછી આપણે સૌને ભરોસો છે કે આપણા પ્રાણ પ્રશ્નોનું લોકસભામાં અસરકારક રજૂઆત કરશે. ખૂબ જ સરસ વાત કરી પ્રાણ પ્રશ્નોની. દેશનો જે પ્રાણ પ્રશ્ન અત્યારે કહીએ તો આરોગ્ય અને સાથે શિક્ષણ બાબતમાં અને આરોગ્ય બાબતમાં આપણે હીરાભાઈને પૂછશું કે કઈ રીતની વાત છે. હીરાભાઈ, કઈ રીતની વાત રહેશે? શિક્ષણમાં પહેલા તો હું એ જ કહીશ કે એક વખતમાં કોંગ્રેસે બનાવેલી સીમ શાળાઓ, દરેક ગામમાં પ્રાથમિક શાળાઓ, એ ભારતીય જનતા પાર્ટીએ 24 વિદ્યાર્થીથી ઓછા હોય ત્યાં મર્જરના નામે ગુજરાતમાં 7000 શાળાઓ બંધ કરી. પહેલી એવી સરકાર જોઈ મેં કે દરેક ગામમાં શાળા ખોલવાને બદલે દરેક ગામની શાળાઓ બંધ કરવી. શિક્ષણની વાત કરીએ તો દરેક 5 ગામ વચ્ચે એક વખત ગ્રાન્ટેબલ સ્કૂલો બનતી, આ સરકારે આવીને સદંતર બંધ કરી. એમનાથી આગળ જાય તો ગ્રાન્ટેબલ કોલેજો જેટલી છે જુનાગઢમાં, એ પછી ગ્રાન્ટેબલો કોલેજો બંધ કરી. એટલું જ નહીં, મેડિકલ કોલેજ હમણાં વેરાવળને આપી અને અડધી હજી તો પૂરી થઈ. એ પહેલા તો ટેન્ડર કાઢીને કોંગ્રેસે બનાવેલી સિવિલ હોસ્પિટલ પણ લોકોએ વેચી દીધી. એટલે એ દેશ વેચવા બેઠા. પછી જોઈ તો એરપોર્ટ હોય, બંદર હોય, જોઈ તો BSNL હોય કે જે પણ કંપનીઓ, એ પૂછે કે કોંગ્રેસે શું કર્યું 70 વર્ષમાં, અમે કે આ કર્યું એટલે એ વેચી દે. એટલે હવે અમે શું કર્યું એ પણ કહેવાનું બંધ કરી દીધું. બાકી આ 250 ડેમો વેચી નાખશે. જે રીતે વાત કરી ઔદ્યોગિક ક્ષેત્રની, તો ઔદ્યોગિક ક્ષેત્રમાં જુનાગઢ ક્યાંક ને ક્યાંક આજની તારીખે પણ પાછળ છે. ખાસ કરીને જે જોઈએ તો ગ્રોફેડ મિલ એ પણ બંધ છે અને એક સમયે લાખોની સંખ્યામાં નહીં પણ કરોડોની સંખ્યામાં ઉત્પાદન કરતી આયુર્વેદિક ફાર્મસી કે જેની અંદર એવી દવાઓ બનતી હતી કે સુવર્ણ ભસ્મ વસંત માલતી એની જે દવા હતી એ વિદેશમાં પણ આયાત થતી હતી. આ બધી વસ્તુઓ ને કારણે મૃતપાય જઈ અને ફાર્મસી પણ બંધ થઈ ગયા. શું આવા એકમો ફરી કાર્યરત કરશે કે કેમ, આપણે એ વિશે જાણીએ. સાહેબ, એ ફાર્મસી બંધ કરી, એ રોફેડ બંધ કરી, તાલાળા, કોડીનાર અને ઉનાની શુગર ફેક્ટરી વાળા આ લોકો ખાઈ ગયા. આ લોકો મોટી કોઓપરેટિવ દૂધ ડેરી હતી એ ખાઈ ગયા. મતલબ કે તમામ, અને ઉદ્યોગની વાત કરીએ તો જેટલા પણ ઉદ્યોગો છે, તમને કોઈ પણ નામ આવડતું હોય, પોરબંદર યા જૂના વેરાવળના યા તો અહીંની GIDC હોય, તમામ કોંગ્રેસ વખતે અમે ફરી ધમધમથી કરશું અને દરેક જિલ્લામાં લગભગ 5000 કરોડ વાપરવાની ગેરંટી આપી છે અને નાના ઉદ્યોગોને ખૂબ પ્રોત્સાહન આપશું. ખેડૂતોને 71,000 કરોડ અમે માફ કર્યા હતા, પણ આ તો કોને માફ કરે છે? આલિયા માલિયા અને અદાણી અંબાણી, એના 10 એકમ છે એ નફો કરતા હોય તો એના ઘરે લઈ જવાના, એનું એક એકમ નુકસાન કરે તો એને માફ કરી દેવાનું. આવી સરકાર તો વિશ્વમાં કોઈ ન હોય. એટલે સંપૂર્ણ ઉદ્યોગ માટે
થોડા ઉદ્યોગ માટેનું કામ કરે છે, ત્યારે મારું એટલું જ કહેવાનું છે કે તમામ ઉદ્યોગો ફરી અમે ધમધમતા કરશું અને લોકોને ખૂબ રોજીરોટી આપશું. જે રીતે વાત કરવામાં આવી હીરાભાઈની, તો અત્યારે હીરાભાઈ તો ચેલેન્જ કરી રહ્યા છે કે નહીં અમે વિન થશું, પણ એની સાથે સાથે આમ આદમી પાર્ટીનું પણ ક્યાંક ગઠબંધન છે. આપણી સાથે રેશમાબેન પટેલ જોડાઈ ગયા છે. એ કઈ રીતના આગળ વધશે અને કઈ રીતની રણનીતિ રહેશે? રેશમાબેન, કઈ રીતની રણનીતિ રહેશે? આ વખતે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ જૂનાગઢના ઉમેદવાર શ્રી હીરાભાઈ જોટવા હું એવો દાવો કરું છું કે જીતે જ છે. એનું કારણ કહું કે ભ્રષ્ટાચારની રાજનીતિ છે, લોકશાહીને ખતમ કરવાવાળી ભાજપની રાજનીતિ છે. બુટલેગરો ભાજપના ભલે દાવો કરતા હોય 400 ને પાર, પરંતુ ભાજપને આર પાર વિંધી અને આ વખતે ઇન્ડિયા ગઠબંધન જીતશે એવો અમને પૂરો વિશ્વાસ છે. અને આ વિશ્વાસ અમારો નથી, જનતાનો છે. જનતા જનાદેશ છે. જનતાનો જનાદેશ અમારા પક્ષમાં એટલા માટે છે કે આટલા વર્ષમાં જનતા ખૂબ પીડિત થઈ છે. અને ખાસ કરીને જ્યારે જૂનાગઢની વાત કરું તો આ જે અદ્રશ્ય પૂર્વ જે લોકસભાના હતા, લોકસભાના સભ્ય, એ આજે ઉમેદવાર બનીને પાછા આવ્યા છે ભાજપના. તો આ ભાજપના અદ્રશ્ય ઉમેદવાર કોઈને પસંદ નથી, કારણ કે એ નજરે જોવા નથી મળતા, તો કામ કરવા માટે કોણ એની પાસે જાય? એના બદલે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવા, જે ખેડૂતના દીકરા તરીકે સરળ સ્વભાવ ધરાવે છે અને સર્વજ્ઞાતિમાં માનનીય છે, એવા ઉમેદવારને જીતનો મત પ્રજા આપશે. એનું કારણ તમને એ બતાવું કે આજે જ્યારે અમે પ્રવાસમાં જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોની જે પીડા છે, જે વેદના છે અને ભાજપ સામે જેનો આક્રોશ છે, અમે જોઈ રહ્યા છીએ અને જન સમર્થનના ભાગરૂપે જોઈ રહ્યા છીએ. એટલા માટે ચોક્કસ એટલું કહેવાનું છે કે અદ્રશ્ય લોકસભાનો જે ઉમેદવાર છે, જે 5 વર્ષમાં કાંઈ નથી કરી શક્યા જુનાગઢ માટે, એ હવેના 5 વર્ષમાં શું કરવાના છે? એટલે આ બુટલેગરનો 400 પારનો આંકડો પાર નથી થવાનો. ચોક્કસ રીતે લોકશાહી જીતશે અને જનતા જનાર્દન જીતશે. જે રીતે વાત કરી કે હાલ ચોક્કસ રીતે જનતા જનાર્દન જીતશે અને કોંગ્રેસનો જીત થશે એવી દાવાઓ થઈ રહ્યા છે. સાથે સાથે આપણી સાથે બીજા પણ વ્યક્તિ છે, એમને પૂછીએ કે ભાઈ ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે એને લઈને શું રણનીતિ રહેશે? જે મીરાભાઈ આગળ કીધું એમ કે જે ખેડૂતોના ઘણા બધા દેવ માફીના પ્રશ્નો હોય કે કોઈ જે ઘણી બધી આજે અહીંયા નદીઓ પસાર થઈ રહી છે, તો એના પ્રશ્નો છે. આજ સુધીમાં ઘણી વખત એવું બન્યું છે કે જે પ્રશ્નો ખેડૂતો કોઈ પણ પ્રશ્ન લઈને આવે તો તેનો નિકાલ થતો નથી. એક તો એવું પણ જોવા મળ્યું છે કે આપણે પાક વીમાનો પ્રશ્ન હોય કે ખેડૂતોને અન્ય બાબતો હોય, તો એના ઉપર આજ સુધીમાં અહીંના જે સાંસદો છે એને ક્યાંય પણ ધ્યાન આપ્યું નથી. અને ઘણી વખત પ્રશ્ન ખેડૂતો માટે તો હર હંમેશ પ્રશ્ન આવતા હોય. માની લો કે દિવાળીએ ક્યારેક પાક નુકસાની થાય ત્યારે આવતો હોય, ચોમાસામાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિને કારણે પણ ઘણા બધા પ્રશ્નો થયા છે, પણ આજ સુધી કોઈ પણ પ્રશ્ન એ પાર્લામેન્ટમાં આપણા સાંસદે ક્યારેય ઉઠાવ્યો હોય એવું મારી નજરે ક્યારેય આવ્યું નથી. અને હીરાભાઈ જે છે એ ખેડૂતના દીકરા છે, ખેડૂત નેતા છે અને ખેડૂતો માટે ખૂબ ચિંતા કરી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે અમારા ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર હીરાભાઈ જોટવા છે, એ જે ચૂંટાશે તો ચોક્કસ ખેડૂતોનું કામ કરશે. જે રીતે વાત કરી કે ખેડૂતોના પ્રાણ પ્રશ્નની પણ ક્યાંક ને ક્યાંક વાચા મળશે. આપણે રેશમાબેનને પૂછશું કે જે રીતના અગાઉ જે મોટામાં મોટું એક પૂર આવ્યું હતું અને જે બિલ્ડરોએ ક્યાંક ને ક્યાંક પેશકદમી કરી છે અને વોકડો દબાયા છે, તો એને લઈને શું કામગીરી રહેશે? ચોક્કસ રીતે જુનાગઢમાં ઘણા બધા એવા પ્રિમાઇસીસ છે, એટલો વિસ્તાર છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક પેશકદમી કરી અને કહેવાતા એવા બિઝનેસમેનોએ કબજો કર્યો છે. ચોક્કસ એના ઉપર પણ કાર્યવાહી કરીશું. આરટીઆઈ કરીને માહિતીઓ પણ માંગવામાં આવશે, બધું કરવામાં આવશે. સાથે સાથે એ પણ વસ્તુ છે કે માત્ર એક એ જ પ્રશ્ન નથી કે પેશકદમી કરી છે. અત્યારે ટીપીના ભાગરૂપે ઘણી બધી આજુબાજુના વિસ્તારોના ગામડાઓને, જુનાગઢની આજુબાજુના ગામડાઓને વિકાસના નામે ખેડૂતોના બાપ દાદાની જમીનને વેતરી દેવામાં આવે છે. એની ટીપીના નામે એની જમીન નિયમના ભાગરૂપે એ લોકો 50-60% જમીન લઈ લે છે અને પાછા વેચી પણ દે છે, તો છેલ્લે ખેડૂતના ભાગમાં કઈ વધતું નથી. તો આને લઈને ઘણા બધા આંદોલનો જુનાગઢમાં ચાલે છે, કલેક્ટર ઓફિસ સામે ચાલે છે, ઘણું બધું આવું ચાલી રહ્યું છે. ત્યારે એને સંપૂર્ણ રીતે અમે સમર્થન આપીએ છીએ અને એ પીડા, એ પ્રશ્નને લઈને આગામી દિવસમાં ઇન્ડિયા ગઠબંધન ચોક્કસ રીતે એની વારે ઊભું રહેશે અને અમે એમના સમર્થનમાં જઈ પણ આવ્યા છીએ. એટલે કહેવાનો મતલબ ખેડૂતોની એક જ સમસ્યા નથી કે એને ભાવ મળતો નથી, આ નથી, પરંતુ એની બાપદાદાની જમીનને વેતરી નાખવાનું, એટલે કે એના કાળજા વેતરવાનું જે કામ ભાજપના રાજમાં થઈ રહ્યું છે, એનાથી પીડિત લોકો છે, એ પણ આજ અમારા સમર્થનમાં છે.
એવી જ રીતે વાત કરીએ કે ભાઈ ખેડૂતોને જ્યારે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિને લઈને ભાવમાં જે એ લોકો કહેવાય છે ને કે દાનમાં ન આપીએ એટલા પૈસા આપે, 1000-1500 રૂપિયા આપે, જે આપણે આંગણે કોક આવ્યું હોય એને આપણે દાનમાં દેતા હોય છે. તો આવી ખાલી રમાડવા જેટલી રકમ લોલીપોપ આપી દે છે તો ખેડૂતના ઘણા બધા પ્રશ્નો છે. ભાવ પાકે છે ત્યારે ટાણે ભાવ નથી હોતો અને બાકી ભાવ આસમાને પડેલો હોય છે અને લાઈનમાં ઊભી ઊભીને માણસોને વેચવું પડે છે, યાર્ડો એટલા ફૂલ થયેલા છે. એટલે કહેવાનો મતલબ કે બહુ બધી સમસ્યાઓ છે. ખેડૂત આજ સદ્ધર નથી થઈ શકતો. ખેડૂતને આ ભાજપ સરકાર ખાલી એવું જ ઈચ્છે છે કે એક ગંધારા કપડા પહેરેલો હોય ને એને જ ખેડૂત કહેવાય. ખેડૂતને સદ્ધર થવા દેવા નથી માંગતા અને આજે એ જ વોટર્સો અમને જીતાડશે, અમને પૂરો વિશ્વાસ છે. અને માત્ર ખાલી જુનાગઢની વાત નથી કરતી, અન્ય વિધાનસભામાં પણ આનો ખૂબ જ બહોળો પ્રતિસાદ થવાનો છે. જે રીતે વાત કરી એ રીતે તમે જોઈ શકો છો, અનેક દાવાઓ, અનેક સમસ્યાઓ, અનેક વાદાઓ અને અનેક વચનો આ રીતે જુનાગઢમાં પણ કાટકી ટક્કર થઈ રહી છે. જોવાનું એ રહ્યું છે કે લોકોનો મત કઈ બાજુ જઈ રહ્યો છે. આગામી ઇલેક્શનના પરિણામમાં જ ખબર પડશે કે શું રિઝલ્ટ આવશે. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.